જામનગર ખાતે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એન.આર. જોશીના નેતૃત્વ હેઠળ 14 માર્ચ 2026ના રોજ વર્ષની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આ લોક અદાલતમાં 9500થી વધુ કેસોના નિકાલની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે કુલ 27 કોર્ટમાં વિવિધ ન્યાયાધીશો દ્વારા સુનવાણી હાથ ધરવામાં આવશે, જેમાં બેંકો, ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને ટેલિફોન કંપનીઓ સહિત આશરે 15 સંસ્થાઓ ભાગ લઈ રહી છે. પ્રી લિટિગેશન અને પોસ્ટ લિટિગેશન બંને પ્રકારના સમાધાનકારી કેસોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના કેસો, મેટ્રિમોનિયલ કેસો, ઇલેક્ટ્રિસિટી બોર્ડના બાકી લેણા, ઈ-ચલણ તેમજ એમએસસીપી સંબંધિત કેસોનો સમાવેશ થાય છે. લોક અદાલતનો મુખ્ય હેતુ પક્ષકારો વચ્ચે સમાધાન દ્વારા વર્ષો જૂના કેસોનો ઝડપી નિકાલ કરાવવાનો છે. જામનગર મુકામે મહેરબાન પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી એન.આર. જોશી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ 2026ની પ્રથમ લોક અદાલત એટલે 14/3/2026ના રોજ એનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં કુલ 27 કોર્ટોમાં અલગ અલગ ન્યાયાધીશ સાહેબો શ્રી દ્વારા આશરે 9500 કેસો નિકાલ અર્થે રાખેલા છે. આ લોક અદાલતની અંદર 15 જેટલી સંસ્થાઓ, બેન્કિંગ સેક્ટર, ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને ટેલિફોન કંપનીઓએ ભાગ લીધેલો છે. મેઇનલી કેસો પ્રી લિટિગેશન અને પોસ્ટ લિટિગેશનના કેસો આમાં રાખવામાં આવેલા છે. સમાધાનકારી કેસો લોક અદાલતમાં વધુ પ્રમાણમાં નિકાલ માટે એને પ્રાથમિકતા આપવામાં આવે છે. જેની કેટેગરી પણ જોવામાં આવે તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો, મેટ્રિમોનિયલ કેસો, ઇલેક્ટ્રિસિટી બોર્ડના કેસો, કબૂલાત પાત્ર કેસો, ઈ ચલણ જે પ્રી લિટિગેશનમાં આવે છે અને એમએસસીપીના ક્લેમ આવરી લીધેલા છે. આ લોક અદાલતની અંદર જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓ, એડવોકેટશ્રીઓ અને પક્ષકારો ખૂબ જ સરસ રીતે